સેવા ને સેવા, આનાથી મોટો યજ્ઞ બીજો કોઈ ન હોઈ શકે. આ એક સેવાનો યજ્ઞ છે. પરિશ્રમ કરીને હું તો બોલબાલા ચેરિટેબલના તમામ સભ્યશ્રીઓને અભિનંદન આપું છું અને એમના હાથે હનુમાનજી મહારાજ હજી ખૂબ વધારે સેવા કરાવે એવી શુભકામના વ્યક્ત કરું છું. કારણ કે હનુમાનજી મહારાજ હજી હયાત છે એમ કહે છે બધા, એટલે બોલબાલા હનુમાનજી મહારાજને આગળ રાખે. કારણ કે ગમે એવો દરિયો ટપવો હોય તો વાંધો ન આવે. કારણ કે સેવા કરે એને આમાં 17 જણા કેવા વાળા હોય ને, કરે એની ભૂલી થતી હોય, નો કોઈથી કોઈ કે કર્યું જ ન હોય એની ભૂલી ન થાય. એટલે હું તો એમ કહું છું, કોકના અવગુણ જોવા એના કરતા ગુણ જોવા. હા, ગુણ કર્યા ગુઈખા કરે, અવગુણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય, ઈ તો મોટા મનના માન. એના ગુણ ગ્રહણ કરવા જોઈએ. અહીંયા દાતાશ્રીઓ જે આપે છે એ એક ધન્યવાદ ને પાત્ર છે. એક અમારા લોક સાહિત્યનો દુહો છે કે સંત દાતા ઓર સુરનો ત્રણેયનો એક જ રંગ, એક દાન દિયે બીજો દેવ રીઝવે અને ત્રીજો અર્પે અંગ. સંત દાતા ઓર સુરનો ત્રણેયનો એક જ રંગ. સંતો ભક્તિ કરે, ભજન કરે, કોના માટે? જગતના કલ્યાણ માટે. દાતાશ્રીઓ દાન આપે, કોના માટે? જગતના કલ્યાણ માટે. હા, દાતાશ્રીઓ અહીંથી દાન આપે છે ને, ઈ વાપરતા નથી, વાવે છે. વાવે ત્યાં ઉગે, ઉગે એને દુનિયામાં કોઈ ન પૂગે. હા, દાન દેતી વખતે એટલો વિચાર કરવો જોઈએ, ભગવાને આપણને દીધા જેવા રાખ્યા છે, નહીતર આપણે ક્યાંક લાઈનમાં લેવા ઉભા હોય તો શું દેવું? હા, દાતા નમીન દાન એટલે આપે છે. દાતા દેશનો પૂજનીય છે. પછી આપણા સરહદ ઉપર ઉભેલા સૈનિકો, રાષ્ટ્ર માટે ફના થઈ જવાની જેની તૈયારી છે, ઈ એક રાષ્ટ્ર ભક્ત છે, ઈ પૂજનીય છે. હું તો એમ કહું છું, સૈનિકોને સવારમાં ઉઠીને સલામી મારજો. કારણ કે ઈ લીલા માથા લઈને સરહદ ઉપર ઉભા છે ને, એટલે આપણે અંજવાળે આનંદ કરી રહ્યા છીએ. બધી ભક્તિ માળાથી ધૂપેલીયાથી નથી થતી. કોઈ એમ કે ક્રોધ ન કરવો, તો આપણે ઘેરે આવીને કોઈ ગાળો દેવા માંડે ત્યાં હું મંત્રો બોલવા, એને મારવો જ પડે. હા હા, તમે અહીંયા પોલીસ અમલદારો પધાર્યા છે. હા, હવે તમે એમ કહો ક્રોધ ન કરવો, તો હું તોમતદાર પાસે મંજીરા વગર જે જેનું જેવું કામ ઈ રાખવું જોઈએ. ઘણા કે શાંતિ રાખો, કીધું હડકાયું કૂતરું આવે શાંતિ ન રખાય, વંડી ટપવાની હોય. ધીરજ રાખો. એસટી બસ મુકાય, ધીરજ રાખો તો સાંજ સુધી બસમાં ચડવાનો વારો ન આવે. ત્યાં બસ મુકાય એટલે ખૂટીઓ માથું મારે ચડી જાવ તો જગ્યા થાય. પણ રાજકોટમાં આ બોરબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું આવું માનવ સેવાનું, જીવ દયાનું ઉજળું આયોજન છે, ત્યારે હું એટલું ચોક્કસ કહી શકું કે રાજકોટ છે ને એ ભાગ્યશાળી છે. રાજકોટ ઉપર આફત નથી આવતી એનું કારણ એ છે કે રાજકોટમાં આવી સેવા થાય. અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ વાવાઝોડું આવ્યું હોય, સુનામી આવ્યું હોય, ભૂકંપ આવ્યો હોય, તો રાજકોટના એક એક નાગરિક, ઉદ્યોગપતિથી માંડીને ડોક્ટરશ્રીઓ, અધિકારીશ્રીઓ અને આમ જનતા એ બધી બીજાની સેવામાં લાગી જાય છે. એટલે રાજકોટ ઉપર વિપત નથી આવતી. હારામાં હારું સિટી હોય રાજકોટ છે. આ વિદેશ સુધી હું ફર્યો, એવું સિટી છે. અહીં તમને સારી રીતે બેહતા આવડે તો કોઈક 2000 આપે. કે કેવા સરસ બેઠા છે. હા, હું વિદેશ સુધી ફર્યો, મારું પ્રિયમાં પ્રિય કોઈ સિટી હોય તો રાજકોટ છે. હા, રાજકોટમાં ઉદ્યોગો સારા છે, રાજકોટમાં સંસ્કારે સારા છે, રાજકોટમાં શાંતિ સારી છે. હા, વગર રૂપિયે મજા આવે. મારો એક મિત્ર છે રાજુભાઈ, સવારે વોકિંગમાં નીકળો તો એટલો બધો આગળ વયો ગયો, વળતા રિક્ષા કરવી પડે. હાયલો જ ગયો. બોલો, સવારે તમે અહીં જાઓ રેસકોર્સમાં, હા, કેવા કેવા દેશી ઓહળિયા પાય છે. બોલો, હાજા હોય એને પાય છે કે આગોતરા જામી. આ એવું રાજકોટ છે. હા, રાજકોટનો વિકાસ એવો થયો છે.
ચારે છેડે રાજકોટ એટલું વહેતું. રાજકોટની જનતા ઉત્સવ પ્રેમી છે. આ કોઈ પણ તહેવાર અહીંયા આનંદથી ઉજવાય. પછી જન્માષ્ટમી હોય, ગણેશ મહોત્સવ હોય, કે નવરાત્રી મહોત્સવ હોય, કે ધૂળેટી હોય, હા, કે ગણેશ ચતુર્થી હોય, તમામ આયોજનો અહીંયા જે ઉત્સવો પ્રિય જનતા થાય. એટલે રાજકોટમાં મજા આવે. રાજકોટના મેળામાં 2 પ્રોગ્રામ હોય. એક અમારો ડાયરો સામે રાખે, રૂપિયા થઈ રહી ત્યાં બે, કોઈ મોડા ન પડવા દે દુકાન. હા, રાજકોટના અધિકારીઓ પણ બધા સારા. રાજકોટની આખી જનતા હારી. અહીં તો દૂધની ડેરી એક ભાઈ આવડું મિલ્કનિયું લઈને ગયો કે ભેંસનું 1 લીટર દૂધ આપો, તો ડેરી વાળો કે આમાં ભેંસનું 1 લીટર દૂધ ન હમાય તો કે બકરીનું આપો. એનું લીટરિયું કેમ જાણે નાનું હોય. ડેરી વાળો કે તું છાશ લેતો, અહીંયા અમૂલ દૂધ મળે, બોલો એનું કોઈ મૂલ જ નહીં. અમૂલ. હા, અહીંના હોની બજારમાં તમે જાઓ, બકાલા માર્કેટમાં જાઓ, ચારે કોઈ ભર્યું લાગે. અહીંના ઉઠમણા તમે જો, ઉઠમણા જોઈને આપણને એમ થાય કે હાલો આપણે મરી જાય એવા ઉઠમણા. હોલ રાખ્યા હોય, બોલો મોટી ટીપાઈ ગુજરી ગયો હોય એનો ફોટો, ગુલાબના ફૂલનો હાર ને વ્હાઈટ ગાદલા ને વ્હાઈટ તકિયા ને વ્હાઈટ ઓછાળ ને વ્હાઈટ લેંકા ને વ્હાઈટ જપાન, વ્હાઈટ ટોપિયું ને પાવડાના હાથા જેવડી તો અગરબત્તી હળગાવી હોય. આપણે એમ થાય કારજ વહી જાય તો એ પૂરી નહીં થાય. અને જે આવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આપણને એમ થાય કે આપણે મરી જાય એટલું માન. બોલો હા, એવું આ સલામતી નથી રહી. આજે કોઈ શહેરમાં રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે, પણ આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. હા, રાતના 2 વાગે બેન દીકરી બજારમાં નીકળે તો પેટનું પાણી ન હલે. અને અહીંના બેનો હવે તૈયાર થઈ ગયા. બકાલા માર્કેટમાંથી એક બેનના ગળામાંથી એક ખિસ્સા કાતરું ચેનનો આંચકો મારીને ભાગ્યો. તો એ બેન ઉભા કે ભલે લઈ ગયો, રોયો, ખોટો છે. ઓલો ઉપર રહી ગયો, ચેનનો ઘા કર્યો, બેને ઝીલી લીધો, એ કે સાચો છે. હો, ખિસ્સા કાતરું મૂંઝાણો. અહીં રેસકોર્સ ના બાકડે એક ભાઈ બરમુંડો પહેર્યો તો, ગંજી પહેર્યું હતું, બેઠો બેઠો ચણિયા બોર ખાતો. ઈ ટીવી વાળા નીકળ્યા, માઇક્રોફોન લાંબુ કર્યું કે મિસ્ટર આપના જીવનમાં શોખ શું? તો બેઠો બેઠો કે સારા વસ્ત્રો પહેરવા અને ઉત્તમ ફળ ખાવા. બરમુંડો સારા વસ્ત્રો છે, ચણિયા બોર ઉત્તમ ફળ છે. 3 કિલો ખાઈશ તો 25 ગ્રામ સાયલ નીકળશે. હા, અહીં રાજકોટમાં કુંદનબેન રાજાડી વર્ષોથી આ સમૂહ લગ્નનાની આયોજન કરે છે. એ ધન્યવાદને પાત્ર છે. હા, પેટની દીકરીઓને પરણાવે એટલા વારથી પરણાવે છે. એટલે એને સારું કામ કરે એને લોકો આપે છે. એને કોઈ દી એમાં ક્યાંય તૂટો નથી આવ્યો. આ લોકોને કોઈ દી તૂટો નહીં આવે. શું કામ? કે બીજા કાજે જે વળે હરગીજ હરિયાણી. વિદ્યારામ હરિયાણી આપણા રાજકોટના કવિ અને એમના સેવક સામતભાઈ ભરવાડ, એ પણ એક સારા ભજની કરતા, સારું લખતા. એને સંબોધીને એક દુહો વિદ્યારામ બાપુએ કીધો કે બીજા કાજે જે વળે હરગીજ હરિયાણી, એની સારપ સરવાણી, ઈ તો 7મે પાતાળે સામકા. બીજા માટે બળે ને, હા, એની હારપ ને હરવાણી કોઈ દી ઢૂકે નહીં. પોતા માટે કેરોસીન છાટે, ઈ અઘરી વાત. હા, ભોળાનાથે બીજા માટે થઈને ઝેર કંઠમાં રાખ્યું એટલે નીલકંઠા કહેવાય. અને આપણે આપણા હારું પી ગયા છે. હું તો એમ કહું છું, માનવ દેહ છે એ દેવોને દુર્લભ છે. એવો માનવ દેહ મળ્યો હોય ને તો કોઈ સ્ત્રી પુરુષે આત્મહત્યા ન કરવી જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે આત્મહત્યા કરવાથી 7 જન્મ એવા ભોગવવા પડે. સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વડે તમે મનને રાખો ધરે. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વડે. આ પૂજ્ય નારાયણ સ્વામી ગાતા. હા, અહીં રાજકોટના કલાકારો તમે જો, દુલા ભગત, ઈ જમાનામાં માઇક વ્યવસ્થા નહોતી. રામસાગર લઈ અને ઈ હેલો એક પગે ઉભા ગાતા. તેથી 500 માણસ સાંભળવા આવતું. હેલો માળો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હુકમ નહીં, હું કમ કરો તો પીર જાતરાયું થાય. અભિમાન ને કમ કરો તો જાતરાયું થાય, બાકી જેલમાં જવાનું થાય. આ બોલબાલા વાળા તો એ કેદીઓ નહીં જમાડી આવ્યો. બોલ, હા, હું હમણાં ગયો તો જેલમાં પ્રોગ્રામ આપવા. તમને એમ ન થાય કે આ શેમાં આવી ગયા. એમ પોપટપરાની જેલમાં 540 કેદી હતા. બોલો,
હા, પણ મેં જોયું જેનાથી ખોટું કામ થઈ ગયું જેલમાં આવ્યા હતા ને એને વાંધો નહોતો, પણ અમુક કેદીઓની આંખમાંથી આહુડા પડતા હતા. શું કામ? કાયદો ને કલમ એવા છે કે એક માણસ હોય અને કોઈ 17 જણાના નામ લખાવી દે, બીજા 16 હાજરમાં ન હોય એને પૂર્યા હોય ને ઈવડે રોતા હતા. બાકી જેને ખરાબ કામ કર્યું છે ને આવ્યા એ તો અલગ વાત છે, પણ આમાં ઘણી વાર કાયદાને કલમ નહીં જોવા જેવું ખરું. હા, આપણે તમે જો ન્યાયાધીશ ઓફિસમાં આંખે પાટા બાંધેલ ન્યાય હાથમાં ત્રાજવું રાખ્યું, હકીકતમાં એ ખોલવાની જરૂર છે. હા, આમાં તાણે ઘણી વાર કેવું જોઈએ, આ કોક એક છરી મારે 7 વર્ષની સજા પોસ્ટમોર્ટમમાં આખો વીકી નાખે. હવે મરી ગયા પછી ચેક કરીને હું કાઢ લેવું એમાં? એના હાથની હું કઈ માળા બનાવી આપણે? એવા દો કીધું ફોટા વીખોમાં. અહીંયા 7 કરોડનું તો શમશાન બનાવ્યું સરગમ કલર. બોલો, ત્યાં જાય તો એમ થાય ઘેરે નથી જવું, પાછું કે આવું તો અહીંયા ને એમ. હા, મોતની બીક ઉડાડી દે. આ બોરબાલાની કેવી સેવા છે! હું તો કહું એલા મોડા સ્વર્ગ સુધી આ લોકો હેલિકોપ્ટર મોકલશે કે દાદાને મૂકી આવો ને હથવાય ફોપતા આવશે. હા, આ કઈ જેવી તેવી સેવા. આ સેવા ઈ ધર્મ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. માનવતાથી મોટો આ દુનિયામાં કોઈ ધર્મ નથી. ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. હા, એ બે જેના ખોળામાં પાંગરે છે ને એનું નામ છે માં. માં મરતી નથી, એનો જીવ સંતાનોમાં રહી જાય. આ હનુમાનજી મહારાજને આપણે વંદન કરી, પણ એની માં અંજનીને કોટી કોટી વંદન. મરવાના પરિબળ જાજા છે. માણસને ઠેર લાગે ને ગુજરી જાય, એટેક આવે ને ગુજરી જાય, હડપ કરે ને ગુજરી જાય, એક્સિડન્ટ થાય ને ગુજરી જાય, તાવ આવે ને ગુજરી જાય. મરવાના પરિબળો જાજા. જન્મવાનું એકમાત્ર સ્થળ માં વિના જન્મી ન શકાય. ભગવાન હરણાકંશ માટે થાંભલામાંથી પ્રગટ થયા હતા, પણ શરીર માણસનું હતું, મોટું સિંહનું હતું. શું કામ? માં ન મળે એને દુનિયામાં આકાર ન મળે. માં ભગવાન કરતા મોટા આપણા માટે. આપણે અહીંયા માની માં હતા એટલી બધી છે કે આપણા માની માં હોય ને તોય આપણે નાની માં કહી છે કે અમારા નાની માં છે. આપણે આપણી માં મોટી, માંથી મોટો કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, અંબાની આગળ આલિયા. તમે ગમે એ ભગવાન માનતા હોય, હાઈવે ઉપર જાઓ ગાડી લઈને, એક્સિડન્ટ થાય ને એકેય ભગવાનનું નામ બોલી ન શકો. હે માં એમ થઈ જાય. તમે ઓચિંતાના પડો, હે માં એમ થઈ જાય. માનું જ નામ આવે. કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો એવો રેકર્ડ નથી. કારણ કે તાત્કાલ આવે તો માં જ આવે. બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય, એ તાત્કાલ ન આવે. પણ બાપ વૃક્ષ છે અને માં એની છાયા છે. હા, મા બાપના આશીર્વાદ મળે ને એને ઊનો વા ન હોય, એ 100% વાત છે. ઘરથી મોટું આ દુનિયામાં કોઈ તીરથ નથી. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ. ભાઈ મારે નથી જવું તીરથ ધામ. માતા એ ખાલી માતા નથી, નિર્માતા છે. ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે, એનું નામ માં. માં ધારે કે આ દીકરાને એવો બનાવવો છે કે મેદાનમાં ઉતરે તો ભગવાનને પ્રતિજ્ઞાનો ભંગ કરીને ભાગવું પડે, તો એવા ભીષ્મ પિતા જેવા દીકરાનું સર્જન આ દેશની માં કરી છે. ઉત્તમમાં ઉત્તમ દૂધે બે છે, એક માનું અને બીજું ગાયનું, ત્રીજું ભેંસનું. એ તાકાત વાળું પણ આમ આળસું. ભેહું બે પાણીમાં, પાણી ઘેરે આવી પી. જેમ ડંકી હાકે ને ઓલાને શ્વાસ ચડે એમ ભેંસ હટમાં. હા, ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું, બીજું દૂધ ગાયનું. હા, પછી ભેંસનું, પછી દૂધ બકરી. આ રીતે આવે. ઉત્તમ દૂધ માનું. ઘણા ડોક્ટરો એમ કે મમ્મીનું દૂધ માફક ન આવે, કે આને મમ્મીનું દૂધ માફક ન આવે તો આ બીજું કામે શું કરે? હા, જનનીના હૈયામાં પોટનતા પોટનતા પીતો કસુંબીનો રંગ. રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબે લખ્યું. હા, ત્યાંથી કસુંબીનો રંગ મળે, હાલરડામાંથી કસુંબીનો રંગ મળે. આ ભૂમિની કાંઈક તાસીર અલગ છે. આ ત્રિભુવન વ્યાસ આપણા રાજકોટના કવિ એના લખ્યું છે કે પેટ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા ગર્જતી જલનિધિ
ગાન સરણી એ અમારી ભારતી ભોમની વંદુ તને આવડી તુને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ ભૂમિ. હમણાં હું એક ભાઈને ઘેરે ગયો ને તો એ બેને મને ઠંડુ પાણી આપવા માટે ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં છોકરું હતું. મેં કીધું બેન આમાં રખાય? મને કે બગડે નહીં ને. હવે આ બકાલું છે, આને બગડવા ન દેવું હોય તો હારા માણસના સહવાસમાં રાખો. હા, આ કઈ બકાલું નથી કીધું. આ તો સારું થયું હું આવ્યો, છોકરાના નાકમાં બરફની કણીયું જામી ગઈ. આ દેશનું સુકાન માના હાથમાં. એક માં 100 શિક્ષક બરોબર છે અને એક માં 1000 ગુરુ બરોબર છે. હમણાં એક સ્કૂલમાં મારો પ્રોગ્રામ હતો, વિદ્યાર્થી આવ્યો, મને કે ઓટોગ્રાફ આપો. મેં સહી કરીને કાગળ આપ્યો, એ ચાલતો થયો. મેં વળી બોલાવ્યો, મેં કીધું અહીં આવો બેટા. એટલે આવ્યો. મેં પૂછ્યું કેટલામાં ભણસ? મને કે ચોથું. મેં કીધું બહુ સારું, મોટો થઈને શું થાય? મને કે બાપો. તો કીધું કાલથી તું ન આવ, કારણ કે સમાજને લાયક બનવા મહેનત કરવી પડે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા રહ્યો થઈ જાય. આંધવાળું કરવું હોય તો આટલી લાઈટું બાંધવી પડે. અંધારાના આયોજન ન હોય. સંસ્કૃતના શ્લોક તમારે બોલવા હોય શીખવા જવું પડે. ગાયડુના ટ્યુશન ન હોય. 2000 પર દેશી ગાયડું શીખવા આવજો એવું ન હોય. હાવણી જ વેચાતી લેવાની હોય, કચરો તેમને આવે. આ સમાજને લાયક કરવા માટે થઈ અને મહેનત કરવી પડે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા પડ્યા થઈ જાય. વ્રત થવાની દવા હોય. આ રાજકોટમાં 2000 તો ડોક્ટર છે આપણે લાયસન્સ વાળા. લાયસન્સ વિના અલગ. એ તો તમે ચાદર ઓઢી હોય તો ઇન્જેક્શન દઈ દે. 2000 ડોક્ટરો બોલો. હા, દવાખાને જાવ તો લાઈનમાં વાળો આવે. બોલો, શરીરની જેને ખબર નથી એને ભગવાન હાચવે છે, ખબર છે એને ડોક્ટર હાચવે. આટલું જ ખાવું. હા, દવાખાને એક ભાઈ ગયો ને તે ડોક્ટરને કે મને વેમ છે, દવા આપો. શું વેમ છે? એ કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. સાહેબના હાથમાં નવી કંપનીની ગોળી આમ જોતા હતા, ચશ્મા પહેર્યા, પગથી માથા સુધી. ઓલા ભાઈ સામું જોયું, પછી પૂછ્યું કે આવો વેમ આપને કેટલા સમય થયા છે? એ કે ગલુડિયું હતું ત્યારનો છે. તે હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા કે આ વેમના ઓહળ ન હોય તું વયો જાય. હા, દવાખાને આ બીજા માળે બોર્ડ મારેલું, ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી DVD. એક ભાઈ ત્યાંથી નીકળ્યો કે આ ડિગ્રી DVD એટલે શું? એ જાણવા બીજા માળે ગયો. તો ઓલા ભાઈ તો આરામ ખુરશીમાં લાંબા પગ કરીને બેઠા હતા. બોલો ભાઈ કે દવા નથી જોતી, જાણવા આવ્યો છું. શું કે આ ડિગ્રી DVD એટલે શું? તો કે એ જાણવાના 500 થાય. ઓલાને જિજ્ઞાસા થઈ જાણવાની. 500 આપ્યા. કયો કે ડી એટલે ડિગ્રી, વી એટલે વિનાના, ડો એટલે ડોક્ટર. ડિગ્રી વિનાનો ડોક્ટર આપ જઈ શકો. બોલો, તોય 2-3 ગ્રાહક આવે. હા, એવી આ રાજકોટની જમાનો છે. ભાઈની જીભ જલાતી હતી, બજારમાં ગયો, તેની ઘરવાળી કે બકાલું સુધારવા માટે છરી લેતા આવજો. તો વેપારીની દુકાને જઈને કે છારી આપો. વેપારી કે એવડી મોટી નથી ભાઈ, 5 ફૂટની હોય એવી લાંબી કરે. આ તમે જો બધા આનંદથી તમે બેઠા છો, દાંત કાઢો છો. હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગની વાત. અને એક તો રિયલી તમને દાંત આવે તો જ દાંત કાઢવા, ભૂખ લાગે તો જ ખાવું, ઊંઘ આવે તો જ ભૂખ. આ ફરજિયાત 7 રોટલી ખાવી એટલે ખાવી જેવું ન હોય. ભૂખ ન લાગ્યું એક દી ન ખાવું, એક ટાણું શું ફેર પડે? આ ભૂખ ન લાગે ખાવ ને એટલે બીમારી આવે. આ સ્વાદ ભોજનમાં નથી, ભૂખમાં છે. 32 ભાઈના ભોજન હોય ભૂખ ન લાગી હોય, ખાવ લ્યો. પલાળીને પૂઠા ખાતા હોય એવું લાગે. કકડીને ભૂખ લાગી હોય તમને, ખાઓ. ટાઢી ભાખરીને છાશ હોય તો અમૃતના ઓડકાર આવે. શું કામ? તમને ભૂખ લાગી. દાંત આવે તો દાંત કાઢવા, ખોટે ખોટા દાંત ન કાઢવા. લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા દાંત કાઢે, કીધું આમાં આટા ડોટાઈ જાય. તમને અંદરથી દાંત આવે
મેં આ 26 વર્ષ થયા મને સ્ટેજ માંથી પ્રોગ્રામ આપવું છે, અને મેં મારા પ્રોગ્રામમાં કોઈ દી એમ નથી કીધું કે આ વાતને તાળીઓથી વધાવી લેજો, કાને પકડી લેજો. આ મજારીનો ખેલ છે. વાતને પકડી લેજો. આ હું મીંદડીનું બચું છે, તમે પકડી લ્યો. હા, ધ્યાન આપજો. આ ધ્યાન આપવા જ આવ્યો હોય બધા. હું તમે કપા વેચવા આવ્યા છે. હા, વાત ગમે તો તમારી, નો ગમે તો તમારી. મેં એવું નથી રાખ્યું, ગમે તો તમારી, નો ગમે તો તમારી. અમે આપેલો માલ પાછો નથી રાખતા. હા, અને ઘણી વાર પ્રોગ્રામ નો જામે તો અમે મોરા નથી પડ્યા. અમે એમ માની ઓડિયન્સ ફેર. હા, આપણે આપણી ફરજ બજાવી, નો સમજ્યા આપણે શું કરે, બીજી વાર બોલાવશે. હા, બીજું શું કરવાનું. આ દુલા ભગત આરે હું બેઠેલો, કાનજી ફૂટા બારોટ આરે હું બેઠેલો, નારાયણ સ્વામી આરે હું બેઠેલો, મનુભાઈ ગઢવી ડાયરો જે ડેલીએથી મુંબઈ સુધી લઈ ગયા ને, મનુભાઈ ગઢવીને આભારી એની આરે હું બેઠો છું. કાનજી ફૂટા બારોટ, આ જાદવ બાપા મોજડી વાળા, કેવા કેવા આપણા અભરામ ભગત. કાનજી તારી માં કહે અમે કાનુડો કહેવું, એટલું કેતા નહીં માનો ગોકુળ મેલી દેવું. ઈ સાંભળવા કેટલા માણસો ઉપર હતા. રામસાગર ઉપર આ દુલા ભગત હેલો ગાતા 500 માણા, ઈ સાંભળવા ઉમટતું. આ ઈ રાજકોટ છે. જય આત્યા શક્તિ આરતી પેલા વેલા કોઈ ગાઈ હોય તો અભરામ ભગત ગાય. હા, આપણા કેવા કેવા કલાકારો. હેમુ ગઢવી, જેના નામ ઉપર આકાશવાણી રાજકોટ આપણને મળ્યું. અહીં હેમુ ગઢવી હોર બન્યો. મુગટલાલ જોશી, હા, અહીંના